ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે. એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે. મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા, એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુઘોડા તાલુકો છે. જાંબુઘોડા તાલુકામાં 4 જ એજન્સીઓ સપ્લાય કરે છે. પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ, બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ, ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ. હમણાં જીએસટી ની વેબસાઇટ પરથી હમણાં જ એના પિન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે. એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે. આ કોંગ્રેસના આગેવાનો મારી પર ખોટો અમિત ચાવડા સાહેબને ઉદયસિંહ બારિયા જાંબુઘોડા તાલુકાના છે, જેઓ 22 વર્ષથી ધારાસભ્ય હતા જાંબુઘોડાની. હું 1995 થી ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કર્યું. જાંબુઘોડા તાલુકો બેઠો કર્યો, કોંગ્રેસને પછડાટ આપી. કોંગ્રેસનો ગઢ જાંબુઘોડા તાલુકો એટલે કોંગ્રેસનો ગઢ ઉદયસિંહ બારિયા પણ જાંબુઘોડા તાલુકા. એ ઉદયસિંહ બારિયાને મારી પર પહેલેથી ખાર છે. એ ખારને લીધે એમને અગાઉ પણ અનેક અરજીઓ, અનેક તપાસો મારી સામે કરાઈ છે. એ અનેક અરજીઓ ને અનેક તપાસો પૂરી થઈ ગઈ છે, જેની અંદર એ બિલકુલ ખોટી વાત છે એ સાબિત થયેલું છે. લોકપાલ શ્રીએ પણ જજમેન્ટ આપેલું છે. અમારા પંચમહાલ જિલ્લાના જે લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે, જે મટીરિયલ સપ્લાય કર્યું એ બરાબર છે. ત્યારે ઉદયસિંહ બારિયાએ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારે જઈને માનહાનિનો ગુનો દાખલ કરવા પણ જઈ રહ્યો છું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.